डाड़ा बीजी डाड़ में गाथा नंबर 2 चाले छे। बीजी डाड़ानो भावार्थ यथार्थपणे એટલે ખરેખર શુદ્ધાત્મ દ્રષ્ટિ દ્વારા હું શુદ્ધાત્મા છું એવી શ્રદ્ધા પ્રતીતિ દ્વારા જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ એ 7 તત્વની શ્રદ્ધા કરવાથી સમ્યક દર્શન થાય છે। સમ્યક દર્શન કેવી રીતે થાય છે એ વિષય આ ગાથાનો છે કે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ એ 7 તત્વની સાચી શ્રદ્ધા કરવાથી સમ્યક દર્શન થાય છે। એટલા માટે આ 7 તત્વો જાણવા જરૂરના છે। મુમુક્ષુ માટે એ 7 તત્વો જાણવા ઘણા જરૂરના છે, કેમ કે 7 તત્વોનું વિપરીત શ્રદ્ધાન કરવું તેને અગ્રહિત મિથ્યા દર્શન કહે છે। સાચું શ્રદ્ધાન નથી એ બધા જીવોને વિપરીત શ્રદ્ધાન છે। એને કારણે મિથ્યા દર્શન અનાદિકાળથી ચાલુ છે। જીવ ખરેખર જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છે। જાણવું દેખવું એવા ઉપયોગ સ્વરૂપે જીવ છે, અર્થાત જ્ઞાતા દ્રષ્ટા છે। જાણનાર અને દેખનાર એવા સ્વરૂપે જીવ છે। અમૂર્તિક છે, ચૈતન્યમય અને ઉપમા રહિત છે। આપણે પેજ નંબર 113 માં છેલ્લો પેરેગ્રાફ છે, ત્યાંથી લઈએ। એ 7 તત્વો જાણવા પ્રયોજનભૂત એટલે મતલબના છે। જુઓ, પહેલા એ કે પોતે તત્વ શું છે એ જાણ્યા વિના સ્વમાં ઠરશે સી રીતે? 7 તત્વ નું જાણવું ભાવથી એ ઘણું પ્રયોજનભૂત છે, ઘણું લાભકારી છે। એનું શું કારણ છે કે પોતે આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વભાવી આત્મા છે, આત્મ તત્વ છે। એ જાણ્યા વગર એ આત્મામાં ઠરશે સી રીતે? જ્યાં સુધી પોતે આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વભાવી છે એમ અંતરમાં ભાવ ભાષણ દ્વારા જાણશે નહીં, એનું વેદન નહીં થાય, ત્યાં સુધી એ આત્મ સ્વરૂપમાં ઠરશે સી રીતે? શું કામ ઠરશે? જો એવું જાણશે કે હું આનંદ સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, તો પછી એમાં ઠરશે, એમાં લીન થશે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરશે। એટલે એમાં એ આવી ગયું કે પેલા ભાવ ભાષણ જીવને થાય, એમાં આત્માનો નિશ્ચય થાય અને આત્માના નિશ્ચયમાં આત્માનું સ્વસંવેદન અનુભવમાં આવે અજ્ઞાન દશામાં। ત્યારે નિર્ણય થાય છે અને નિર્ણય થતા એમાં લીન થવાનું પ્રયાસ ચાલુ થાય છે અને એના ફળમાં સમ્યક દર્શન થાય છે। માટે જીવ તત્વ જાણવું એ ઘણું પ્રયોજનભૂત છે, લાભકારી છે। ત્યાર પછી અજીવ તત્વને અજીવ તરીકે જાણ્યા વિના એમાંથી લક્ષ્ય છોડશે સી રીતે? જીવ એટલે જે જડ પદાર્થો છે, શરીર, પૈસા, ગાડી, મોબાઈલ
આ બધા અજીવ પદાર્થ છે, એ બધા સુખથી ખાલી છે, એમાં સુખ નથી. એ બરાબર જાણ્યા વિના, જાણીએ એટલે અત્યારે આપણે જાણીએ છીએ કેમ કે જીનવાણીમાં આવ્યું, પણ નિર્ણય કરીએ ત્યારે ખરેખર જાણ્યું કહેવાય. સાંભળવાથી ખાલી જાણવું થયું, પણ ખરું જાણવું ક્યારે કહેવાય કે એ પોતે નક્કી કરે કે આ પૂતગલ પદાર્થો સુખથી ખાલી છે, એનાથી મને ક્યારે સુખ મળશે નહીં. અને એમાં હું જે પોતાપણું કરું છું, મારા શરીર મારું, મોબાઈલ મારો, ગાડી મારી, એ પોતાપણું જે હું કરું છું તો એ કઈ મારા થવાના જ નથી. એ તો પૂતગલ પરમાણુના જ રહેશે, એ જીવના કદી થશે નહીં. અને એનું જે કાર્ય છે એ જીવ, એ પરમાણુ પોતે જ કરશે. એટલે એનું કાર્ય હું કરું એમ રહેતું નથી. એટલે શું કહે છે કે અજીવ તત્વને અજીવ તરીકે જાણ્યા વિના, અજીવ એટલે જીવ નહીં, અથવા સુખથી રહિત એવા પૂતગલ પદાર્થને, પોતાનું પૂતગલનું કાર્ય એનાથી થાય છે, મારાથી થતું નથી એમ જાણ્યા વિના એનું કર્તૃત્વ ને મમત્વ સી રીતે છોડશે? અજીવ તત્વને અજીવ તરીકે જાણ્યા વિના એમાંથી લક્ષ્ય છોડશે સી રીતે? લક્ષ્ય એટલે એને એના ઉપર જ આખો દી ધ્યાન છે. પૂતગલમાં જીવનું 24 કલાક ધ્યાન પૂતગલમાં છે. શરીરથી લઈ પૈસા, ગાડી, બંગલા, મોબાઈલ, એ બધામાં જ એનું 24 કલાક ધ્યાન છે. કેમ કે એને મારા માને છે અને એનું કાર્ય મારાથી થાય છે એમ માને છે, અને એનાથી મને સુખ મળશે એમ માને છે. આ ત્રણ વસ્તુ મુખ્યપણે લઈ શકાય કે જીવનું ધ્યાન ભૂતગલમાં કેમ છે અને આત્મામાં કેમ જતું નથી ધ્યાન. એના ત્રણ કારણ લઈ શકાય કે એને એ મારા માને છે. શરીરને જાણે ત્યારે શરીર મારું છે એમ જાણે છે, મોબાઈલને જાણે, ગાડીને જાણે, છોકરાને જાણે ત્યારે એ મારા છે એમ જાણે છે. બરાબર છે? અને એનું કાર્ય હું કરી શકું છું, એને હું સંભાળી શકું છું, રાખી શકું છું એમ કર્તૃત્વ કરે છે, અને એનાથી જ મને સુખ થશે એમ માને છે. ત્રણ કારણ છે જીવનું પરમાં લક્ષ્ય રહેવાનું. ત્રણેય ભૂલવાળા કારણો છે. કેમ કે જીવ દ્રવ્ય ને પૂતગલ દ્રવ્ય જીવનું કદી થતું નથી, શરીર એનું કદી થતું નથી. જીવનું કુટુંબ, પરિવાર, ગાડી, બંગલા એ એના થતા નથી, અને એનું કાર્ય એ કરી જ નથી શકતો. શરીરનું કાર્ય કરે તો કોઈને ઘડપણ ક્યાંથી આવે? કોઈના વાળ સફેદ થાય એવું ક્યારે થાય? એને વજન નથી વધારવું તો વજન વધી જાય એવું કેવી રીતે બને? જો એ કરી શકે તો વજનને પણ ઘટાડી શકે. સમજાય છે? એટલે એ શરીરનું કામ, કુટુંબનું કામ, મોબાઈલનું કામ, ગાડીનું કામ એ કરી નથી શકતો, છતાં એ બધું હું કરું છું એમ માને છે. એટલે એનું લક્ષ્ય, એનું જ્ઞાન એમાં રોકાય છે આખો દિવસ. એમાં પોતાપણું કરવા, એમાં કોઈ પરિવર્તન કરવા, ફેરફાર કરવા, અને એને કારણે સુખ મને મળશે એવી માન્યતા છે. એટલે આત્મામાંથી સુખ મળશે એ માન્યતા એને થઈ નથી શકતી. સમજાય છે કે
આ માન્યતા છે કે શરીરમાંથી, કુટુંબમાંથી, પૈસામાંથી મને સુખ મળશે, ત્યાં એ જીવને આત્મામાંથી સુખ મળશે એ માન્યતા થઈ શકતી નથી. એટલે એનું લક્ષ્ય પરમાર્ય છે. પણ જ્યારે ખબર પડે કે બધા સુખથી રહિત છે, એનાથી મને ક્યારે પણ સુખ નહીં મળે, તો પછી એનું લક્ષ્ય ત્યાંથી હટવાનું ચાલુ થઈ જાય છે અને આત્મામાં લક્ષ્ય થતા આત્મામાંથી સુખ ઉત્પન્ન થાય છે. અજીવ તત્વને અજીવ તરીકે જાણ્યા વિના એમાંથી લક્ષ્ય છોડશે સી રીતે? છોડવું છે ને કે આપણે આત્મામાં લક્ષ્ય કરવું છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. પણ પ્રોબ્લેમ શું છે કે શરીર, કુટુંબ, પરિવારમાંથી આપણું લક્ષ્ય બદલતું નથી. કેમ કે એને મારા માયના છે, એનું કાર્ય હું કરું છું, મારાથી એ બધાનું કાર્ય થાય એમ માન્યા છે, એમ માન્યું છે, અને એનાથી જ મને સુખ મળશે, પૈસાથી જ સુખ મળશે, છોકરાઓથી જ સુખ મળશે, ગાડીથી જ સુખ મળશે. એ માન્યતા એટલી બધી દ્રઢ કરી નાખી છે. એટલે આત્મામાંથી સુખ મળશે એ માન્યતા એને થઈ શકતી નથી. સમજણ? જીવ તત્વ અને પછી અજીવ તત્વ બે થઈ ગયા. પેલા શું કીધું કે જીવ તત્વને જ્યાં સુધી આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વભાવી હું છું એમ જાણશે નહીં, ત્યાં સુધી એમાં લીન થવાનું કાર્ય કરશે નહીં. બીજું અજીવ તત્વ લીધું કે અજીવ તત્વ એટલે શરીર આદિમાં સુખ છે એ માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી એનું લક્ષ્ય શરીર આદિમાં રહેશે, ત્યાંથી છૂટશે નહીં. આ બે તત્વો. હવે મોક્ષ, સીધું મોક્ષની વાત લીધી કે મોક્ષને જાણ્યા વિના, પૂર્ણ મુક્તિ, પરમ આનંદને જાણ્યા વિના મોક્ષ તરફનો પ્રયત્ન સી રીતે કરશે? શું કીધું? મોક્ષ એટલે શું? પૂર્ણ સુખ, કાયમ માટે સુખ, એવું સુખ કે કદી એને દુઃખ થાય નહીં, એવા જાતનું જે સુખ છે, અસલી સુખ છે, એ મોક્ષ છે. એ જ્યાં સુધી જાણશે નહીં ત્યાં સુધી એનો પ્રયાસ શું કામ કરશે? મોક્ષમાં જવાનો એનો પ્રયત્ન શું કામ કરશે? માટે એ પ્રયત્ન નથી કરતો અત્યારે. સમજ્યા? જો જાણે તો આનંદને પ્રાપ્ત કરવા માટે સ્થિરતા કરે આત્મામાં અને મોક્ષની પ્રાપ્તિ કરે. એનો જે પ્રયત્ન છે, એનો પ્રયત્ન કરવો એ સંવર અને નિર્જરા છે. સમજાયું? મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન એ સંવર અને નિર્જરાથી થાય છે. એ પુણ્ય પાપના ભાવ આશ્રવને જાણ્યા વિના, હવે સંવર નિર્જરા પછી આશ્રવ, 7 તત્વ છે. તો આ પુણ્ય અને પાપના જે મારા અંદરમાં ભાવ થાય છે, આ આશ્રવ તત્વ છે. એટલે આ કર્મને આવવાનું કારણ છે. એમ જાણ્યા વિના, આશ્રવને જાણ્યા વિના એનાથી ખસીને સંવરનું જ્ઞાન થશે સી રીતે? એનાથી ખસે અને આત્મામાં જાય તો સંવર પ્રગટ થાય. સમજાય છે? પણ પુણ્ય પાપના ભાવ જે છે એને દુઃખરૂપ અનુભવ્યા વગર એનાથી ખસશે નહીં. અત્યારે પુણ્ય પાપના જે ભાવ થાય છે અંદરમાં, એમાં દુઃખ નથી લાગતું. એમાં કોઈ આકુળતા લાગે છે?
આ ખાવાનો ભાવ હોય, ફરવાનો ભાવ હોય, તો એ ભાવમાં આકુળતા લાગે છે, તકલીફ લાગે છે, દુઃખ લાગે છે? નથી લાગતું. સમજાય છે? તો પાપ ભાવમાં દુઃખ નથી લાગતું. તો દુઃખ નથી લાગતું તો એનાથી છૂટીને આત્મામાં જઈને સંવર ભાવ પ્રગટ કરે એ કેવી રીતે થાય? સમજાય છે કે નહીં? હવે થાય છે શું કે અજ્ઞાની દુઃખી તો છે જ, એને ભય છે, ટેન્શન છે, ચિંતા છે, એટલે એ દુઃખી તો છે જ, પણ એને પુણ્ય પાપના ભાવનું દુઃખ નથી લાગતું. સમજાય છે ફરક? અજ્ઞાની છે એને ચિંતા ઘણી છે, શું થશે? રોગ આવશે તો, કોરોના આવશે તો શું થશે? ત્યાંથી ચાલુ થાય ને. છોકરાને કઈ થઈ જશે તો શું થશે? હા, પૈસા બધા વ્યાજ હશે તો શું થશે? સમજાણું? એક્સિડન્ટ થશે તો શું થશે? એ બધી ચિંતાઓ અને દુઃખ તો અજ્ઞાનીને સતત છે. સમજાણું? ગમે તેટલા પૈસા અને કુટુંબમાં શાંતિ હોય તો પણ એના અંદરમાંથી જે ભય છે એમાં કાંઈ ફરક પડતો નથી. શું કીધું? સમજાય છે? ઘણું મોટું બેંક બેલેન્સ હોય ને એ પણ અંદરમાં ભયભીત જ હોય છે. ગમે તેવડા મોટા કુટુંબની વચ્ચે એ રહેતો હોય શાંતિથી, તો પણ એને અંદરમાં તો ભય છે જ. એટલે ચિંતા છે, ભય છે, દુઃખ છે, એ બધું એને ચાલુ જ છે, એ બંધ જ નથી થતું. સમજાય છે? સંસારમાં ગમે તે વસ્તુ મળી જાય એની ઈચ્છા પ્રમાણે, તો પણ એમાં દુઃખમાં કાંઈ ફરક પડતો નથી. એના ભયમાં, એના ટેન્શનમાં એને કોઈ ફરક પડતો નથી. સમજાય છે? પણ અહીંયા જે છે કે એ વખતે જે અંદરમાં પુણ્ય પાપના ભાવ થાય છે, પાપના, એમાં દુઃખ નથી પકડાતું એને. એને બહારમાં ચિંતાનું દુઃખ છે, પણ પોતાના અંદરમાં જે ભાવ થાય છે પાપના અને પુણ્યના, એ દુઃખરૂપ છે, એ એને પકડાતું નથી. સમજાણું? બે પ્રકાર. દુઃખી છે પણ એ કલ્પનાથી દુઃખી છે. ખરેખર તો પુણ્ય પાપના ભાવમાં દુઃખ છે, એનાથી જીવ દુઃખી છે, એ સાચો દુઃખી છે. ફરક સમજાય છે કે નહીં? શું કીધું? પુણ્ય પાપ ના લીધે દુઃખી નથી. હા, દુઃખી છે કે નહીં? જે કરે છે એના કારણે દુઃખી છે. શું કરે? જે એની એક્ટ છે એના ઉપર, એટલે અત્યારે બધાને ટેન્શન છે કે નહીં? ચિંતા છે કે નહીં? ડર છે કે નહીં? હવે શેનો છે એ નક્કી કરો. શેનો છે ડર? ડર હોય તો કે, ન હોય તો નહીં કે. એક કે એટલે ખબર પડે ને, એક કે તો બે પછી પૂછાય. પેન્ડેમિક ક્યારે ખતમ થશે, ક્યારે રેગ્યુલર લાઈફ, નોર્મલ લાઈફ થશે, એ ચિંતા છે, એ ડર નથી. એ વરી છે કે આ ક્યારે પતશે, એટલે તો વરી. ભય વેઇટ પુટ ઓન કરવાનો, હા, વેઇટ પુટ ઓન કરવાનો ભય છે. બરાબર છે. ક્યારે છે? સવારે, બપોરે કે સાંજે? ઓલ ધ ટાઈમ. ઓલ ધ ટાઈમ. અચ્છા, જ્યારે થોડું વેઇંગ મશીનમાં વેઇટ ઓછું થાય ત્યારે ભય છે? ઓછું હોય ત્યારે એ થોડી વાર શાંતિ હોય, પછી પાછું આવી જાય નેક્સ્ટ ડે. હા, પછી ક્યાં ભય છે? બસ એક જ છે, આટલું જ, વેઇટ નો જ છે. કોરોનાનું થોડું બહુ નથી. ઓકે, કારણ કે એને નહીં થાય એટલે ઇમ્યુનિટી છે ને, એ બધું કરે છે ને. શું
બાપ એટલે એને સ્ટેમિના બધું સારું છે ને એની ઇમ્યુનિટી. પણ આને થઈ શકે એનો ડર છે તને? હા, તો પછી એનું એ થયું ને. આને થઈ શકે એનો ડર છે, તને નહીં પણ આ લોકોને થાય તો સેમ છે ને. પ્રોબ્લેમ તો ડર તો એને ઈ જ થયો ને, કે ન થયો? કે મને નહીં થાય તો આ શરીરમાં નહીં થાય તો હું સુખી છું, એટલું મને સુખ છે. પણ અમારા ફેમિલીમાં કોઈને થાય એટલું દુઃખ છે. એમ છે કે ખાલી દુઃખ જ છે? એમ છે. શું છે બોલો? ખાલી દુઃખ જ. હા, તને કોઈ ભય છે? આપણે તો એક્ઝામ છે. હા, તો એ જ્યાં સુધી એ અંદરમાં દુઃખ આપી રહ્યું છે સતત, બરાબર છે કે નહીં? તને દુઃખ છે કઈ કે સુખી છો? શું છે? કોરિયન સિરિયલ બંધ થઈ જશે. બહુ ઓછું છે, તારા જેટલું નથી કીધું. Worried about family members. શું કેમ? They fall sick. એટલે you won't fall sick then. I'm also there. I'm also there. Also worried for the family members. What are you worried more, family કે તારા કે both? Both. એટલે અજ્ઞાની બધાને ભય, ચિંતા વળી એનું એને ટેન્શન હોય છે ફ્યુચરનું, કે ન હોય. ક્યારે એવો હોય કોઈ અજ્ઞાની કોઈ હશે કે જેને આ નહીં હોય, ડર નહીં હોય, એવું હશે કોઈ? કેન યુ ઇમેજિન? આને નહીં હોય, આને કોઈ પ્રોબ્લેમ નહીં હોય, મોદીને નહીં હોય? વધારે વળતું. મોદીને તો કોને પકડવું હવે? હા, ડોનાલ્ડ ટ્રમ્પને નહીં હોય ને ભાઈ? હશે એને ટેન્શન ભાઈ? ઇલેક્શન. અચ્છા, તો કોને નહીં હોય? બોલો, ચાઇનાનો કોણ છે ઓલો? હા, એને નહીં હોય ને. એની પાસે તો બધા પૈસા બહુ છે, મિલિટરી પાવર બહુ છે. હોય જ ને, એને કેન્સર નો હોય, મરવાનો હોય, ફેમિલી લવડ લોસ કરવાનો હોય. હા, થાઉઝન્ડ્સ છે. થાઉઝન્ડ્સ છે. એને સુપર પાવર બનવાનો હોય છે. ચિંતા છે, એમાં કોઈ નથી. કઈ થઈ જશે નેક્સ્ટ વીક તો આ લૂઝ કરી નાખીશ આ ખુરશી. હા. એટલું બધું હોય. કોઈ મને મારી નાખશે તો હા, સિક્યુરિટી ગાર્ડ જ મારી નાખશે તો તને કહે છે ડર કે ભાઈ ઘણા છે? હા, ટેન્શન છે કોઈ? ચિંતા છે. એટલે આ દુનિયામાં જેટલા જીવ છે અજ્ઞાની, બધાને કોક ને કોક ટેન્શન, ભય, ચિંતા છે. એટલે એ દુઃખી છે કે સુખી છે? દુઃખી જ છે. 24 કલાક આ જ કામ ચાલે છે. કા ભય આવે છે, કા ચિંતા આવે છે, કા આ તો બધું. કોણ સુખી છે આ દુનિયામાં એ પૂછું છું. ના ના. એ તો તું ખાલી કહી દે. તને લાગે છે કોણ સુખી? ત્યારે તો એવું જ લાગે કે આ બધું તો દુઃખ જ લાગે છે. તારું સમજાય છે. બીજાને તારા ઇન્ડિયામાં, વર્લ્ડમાં તને કોઈ સુખી લાગે છે કે ના. કોણ? I think my friend is She is very happy. not very happy, but she's happy. કારણ કે એને કોઈ કરોના નહીં આવે, એના ફેમિલીમાં કોઈને પ્રોબ્લેમ નહીં થાય, એની પાસે જે પૈસા છે એ પરમેનન્ટ રહેશે, કોઈ લઈ નહીં જાય, એનું ડેથ નહીં થાય, એને એક્સિડન્ટ નહીં થાય, એને કેન્સર જેવો રોગ નહીં જ આવે, એમ છે બધું. હા, તો એ કેવી રીતે સુખી હોય? આટલું બધું થઈ શકે, લટકતી તલવાર છે માથામાં,
તલવાર આમ લટકે છે, ગમે ત્યારે પડશે તો આ કટ થઈ જશે. એવી સ્થિતિમાં મનુષ્યને કેવી રીતે સુખ હોય? એટલે એને શું કેવી રીતે સમજાવવું છે કે એ સુખી છે? હમ. એ કેવું પડશે? કેવું પડશે? હમ. એને ઘરનું કામ નથી કરવું પડતું. અમને આન્સર આવડી જાય, આ લોકોનો આન્સર. હા, પણ ક્યારે એને પૂછવું જોઈએ તારે કે તું બહુ સુખી છો, એને પૂછજો ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ, તો એ શું આન્સર આપે છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, એમ કે છે. એને પૂછવું જોઈએ તારે, કારણ કે તારા પ્રમાણે એ સુખી છે, એના પ્રમાણે શું છે એને પૂછવું છે. કારણ કે એ તારા બ્રેઇનથી થિંક નથી કરતી, એ એના બ્રેઇનથી થિંક કરે છે. આપણે બીજા લોકો ગરીબ માણસ લાગે કે આપણે સુખી છીએ, એ આપણા બ્રેઇનથી આપણે વિચારીએ કે આપણે સુખી નથી, એમ આપણે નક્કી કરી છે કે આપણને ડર છે, આપણને ટેન્શન છે. પણ એ લોકો તો એમ કે છે કે તમે સુખી છો. તમે સુખી છો કેવા વાળા હજારો જણ છે અહીંયા, તો આપણે સુખી છે કે નથી? હા, પણ એ દુઃખ છે એ જીવને મોક્ષ માર્ગ તરફ નથી લઈ જતું. આ સંસારના જે બધા દુઃખો છે, શું એની બદલે જો પુણ્ય પાપના જે ભાવ છે એ ખરેખર દુઃખરૂપ છે. જો એ દુઃખરૂપ લાગે તો પછી જીવ અંતરમાં જઈને આત્માનો અનુભવ કરે. સમજાણું ન્યાય? પણ હવે એ કેવી રીતે લાગે કે જો એ પોતાનું જ્ઞાન જે છે એ પરમાં રોકાણું છે, એને પુણ્ય પાપના ભાવમાં રોકે અને એનો અનુભવ તપાસે, તો એને એમાં દુઃખ છે એ એના અનુભવમાં પકડાય. એ અહીંયા કેવું છે ગુરુદેવ શ્રીને કે પુણ્ય પાપના ભાવ દુઃખરૂપ, પુણ્ય પાપના દુઃખરૂપ ભાવ આશ્રવને જાણ્યા વિના, અનુભવથી જાણ્યા વિના, એનાથી ખસવું. ખસે ક્યારે? માણસને દુઃખ થાય તો ખસી જાય, તકલીફ થાય ને તો હટી જાય ત્યાંથી. પુણ્ય પાપના ભાવમાં તકલીફ થાય તો એ જીવ ત્યાંથી ખસીને આત્મામાં જાય, એમ કેવું છે. એટલે અવલોકનનો આખો વિષય આમ આપી દીધો ગુરુદેવ શ્રીએ. અંતરમાં જે પ્રયાસ કરવો જોઈએ એ આખો વિષય અહીંયા ખોલી નાખ્યો છે કે પુણ્ય પાપના દુઃખરૂપ ભાવને જાણ્યા વિના, અનુભવથી જાણ્યા વિના એ પુણ્ય પાપના ભાવથી ખસવું અને આત્મામાં જવું, એવું સંવરનું જ્ઞાન થશે સી રીતે? સમજાય? આટલું વાંચન ને સત્સંગ આદિ કરવા છતાં જીવ ભેદ વિજ્ઞાન કેમ નથી કરતો? સમજાય છે કે નહીં? ભેદ વિજ્ઞાન કેમ નથી કરતો? એને ખબર પડી કે ભેદ વિજ્ઞાન થી આત્મજ્ઞાન થાય, તો એ કેમ નથી કરતો? કેમ કે એને પુણ્ય પાપના ભાવમાં દુઃખ રૂપ, આકુળતા રૂપ લાગતા નથી. એટલે ત્યાંથી હટીને આત્મામાં જવાનો પુરુષાર્થ જે છે એ ઉત્પન્ન થતો નથી. એટલે પેલા છે ને આપણે જીવ લીધો, જીવ પછી અજીવ લીધો, જીવમાં શું લીધું? કે જ્ઞાતા દ્રષ્ટા છે એમ. હા, આ જ્ઞાતા દ્રષ્ટા છે, આનંદ સ્વરૂપ છે. હું પોતે, હા, હું પોતે. હું પોતે આનંદ સ્વરૂપ છું. હમ. એ જાણ્યા વિના, હમ. એ અનુભવથી ખ્યાલ આવ્યા વિના હમ. એમાં ઠરશે સી રીતે? બરાબર. સમજાણ? ઠરશે એટલે લીન થશે. લીન થશે તો સમ્યક દર્શન થઈ જાય, એમ કે છે.
ત્યાર પછી અજીવ લીધું. તો અજીવ અજીવમાં આ પૂતગલ શરીરને પોતાનું માન્યું. શરીર, પૈસા, પૈસા, ઘર, કુટુંબ, પરિવાર, આ બધું જે છે આ બધું મારું છે. છે એમ. બરાબર છે. હા. એમાં આખો દિવસ જીવનું ધ્યાન રહે છે. લક્ષ શેમાં રહે છે? હમ. શરીરમાં, પૈસામાં, કુટુંબ પરિવારમાં, મોબાઈલમાં, ગાડીમાં. હમ. આખો વખત એનું ધ્યાન એમાં રહે છે. હમ. આત્મામાં ધ્યાન ક્યારે જવાનું એનું આમાંથી નીકળીને? હમ. સમજાય છે? હમ. તો આ ધ્યાન કેમ રહે છે અને પૂતગલનું? હમ. કે એમાં સુખ મળશે એ માન્યતા છે. હમ. એ કલ્પનામાં જ. અને એમ લાગે છે કે આનાથી મને સુખ મળશે, હમ. શરીરથી સુખ મળશે, કુટુંબથી સુખ મળશે, ગાડીથી સુખ મળશે, મોબાઈલથી સુખ મળશે. એ માન્યતા હોવાથી એનું ધ્યાન એમાં જ રહે છે અને એમાં પોતાપણું કરે છે, આ મારા છે. અને એનું જે કાર્ય હું કરું તો થાય. શું? એ એના અંદરમાં શક્તિ છે. દરેક પૂતગલમાં શક્તિ છે પોતાનું કાર્ય કરવાની. એ વાતને માનવા તૈયાર નથી આ જીવ. મારા વગર એમાં કામ ન થાય. હું કરું તો જ થાય, હું ન કરું તો ન થાય. એ જાતની એની ખોટી માન્યતા છે. એ એનું લક્ષ્ય પૂતગલમાં જ રાખે છે. સમજ્યા? હા. પછી લીધું મોક્ષ. પછી સીધું મોક્ષ લીધું કે મોક્ષ છે એ પરમ આનંદ રૂપ દશા છે. મોક્ષ શું છે? કોઈ મોક્ષ એટલે આ માણસ સમજે કે એક જગ્યાએ જવાનું છે ઉપર, શરીર બધું નહીં હોય ત્યાં, અને ત્યાં જઈને અમારે કરવું શું? ન કુટુંબ, ન પૈસા, ન ગાડી, ન બંગલા, ન ટીવી અને શરીર નહીં, તો કરવું શું અમારે? એટલે કે અમારે મોક્ષમાં નથી જવું. સમજણ? પણ મોક્ષ એટલે આનંદ દશા, પૂર્ણ આનંદની દશા. એને બરાબર જાણ્યા વગર એનો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન શું કામ કરશે? મોક્ષ પ્રાપ્તિનો જે પ્રયત્ન છે એ આ જીવ નથી કરતો ને. કેમ કે આમ જાણતો નથી કે આમાંથી મને સુખ મળવાનું છે પૂરું, અને કાયમ માટે સુખ મળશે એમ મને ખ્યાલમાં ન હોવાથી એનો પ્રયત્ન નથી કરતો. શું? અને એનો જે પ્રયત્ન છે મોક્ષનો, એના માટે સંવર, એ જ સંવર અને નિર્જરા એનો પ્રયત્ન છે. સંવર ઉત્પન્ન થાય, પછી નિર્જરા થાય, અને પછી મોક્ષ થાય. એ એનો પ્રયત્ન છે. અને હવે પાછું લીધું આશ્રમમાં પુણ્ય પાપ. પુણ્ય પાપના ભાવ જે છે એ આકુળતા રૂપ છે. કેવા છે? હા. પણ અત્યારે અનુભવ શું થાય છે પુણ્ય પાપના ભાવ વખતે? કઈ આકુળતા લાગતી નથી. લાગે છે? આપણને ખાવાનો ભાવ થયો કે ચાલવાનો ભાવ થયો, ભાવ મીન્સ ડિઝાયર થયો, તો એમાં દુઃખ છે, આકુળતા છે એવું અનુભવમાં આવે છે? નથી. પણ બર વસ્તુમાં દુઃખ છે એવું લાગે છે. શરીરમાં કંઈક થાય તો મને દુઃખ થાય એમ લાગે છે. પણ પુણ્ય પાપના ભાવ દુઃખરૂપ છે એ નથી લાગતું અનુભવથી. કે છે કે એ દુઃખરૂપ નહીં લાગે તો એનાથી ખસી અને આત્મામાં લીન થાય. સંવર પ્રગટ કેવી રીતે થાય એના? એમ કે છે. હવે મારો અહીંયા એક સવાલ કે પેલા આપણે જીવ લીધું, પછી અજીવ લીધું, પછી સીધું આપણે કેમ ગુરુદેવે મોક્ષમાં? લીધું. હા, એટલે ગુરુદેવે પછી મોક્ષ એટલા માટે લીધું કે હા. મોક્ષ એ ફાઇનલ આપણું ડેસ્ટિનેશન છે. હમ, હવે એનું કારણ છે સંવર અને નિર્જરા. હમ, એટલે પેલા મોક્ષ લીધું, હમ, પછી સંવર નિર્જરા લીધું. હમ, બરાબર છે? હમ. તો સંવર નિર્જરામાં પ્રયત્ન કરવા માટે એને પુણ્ય પાપમાં દુઃખ લાગવું જોઈએ.
તો જ ઈ સંવર નિદ્રા એને પ્રગટ થાય. આ એટલે મને અહીંયા પ્રોબ્લેમ હતો વિચારમાં કે જીવ અજીવાયું પછી તો આશ્રમ ને બંધ આવી જવું જોઈએ, પણ આપણે સીધું ગુરુદેવે મોક્ષનું મોક્ષ બતાવી લીધું. કારણ કે જીવનું પ્રયોજન શું છે આ બધું સમજીને સુખ સુખ જોઈ છે ને એને તો આપણે જોઈ છીએ શું સુખ પૈસા પણ આપણે વધારીને શું કરવું છે શું જોઈ છે આપણને સુખ આપણે બધામાં ફાઇનલ શું જોઈ છે સુખ જ જોઈએ. સુખ જોઈ છે એટલે સીધું સુખની વાત લીધી એમને. સુખ કેમ પ્રગટ થાય એની વાત સીધી લીધી. સિદ્ધિ ઈ જ લીધી. સીધી એટલા માટે લીધી કે જીવને સુખ જોઈએ છે. જે ધર્મમાં આવે છે આપણે કહીએ છીએ કે ધર્મમાં આવે છે એને થોડુંક સંસારના કાર્ય કરવાથી સુખ નહીં મળે એવી અંદરમાં એને થોડીક માન્યતા થઈ એટલે એ ધર્મમાં સુખ લેવા માટે પ્રવેશ કરે છે. બરાબર છે. હવે જે લોકો આમાં પ્રવેશ કરતા જ નથી અને સંસારમાં જ રચ્યા પચ્યા રહે છે એ સુખ માટે જ રહે છે ને. એમાં એને લાગે છે કે આમાંથી મને સુખ મળશે સંસારમાંથી. અહીંયા હું જઈશ તો કઈ મળશે નહીં સુખ એટલે એ સંસારમાં રહે છે. એટલે જે આમાં આવે છે અને જે નથી આવતા એ બધા સુખ માટે જ છે બધું, બીજું કોઈ કારણ નથી. સમજાય છે કે નહીં? જેને આમાં રસ નથી એને કહ્યું કે તમે સત્સંગમાં આવો, મારે નથી આવું, મારે નથી સાંભળવું. તો કેમ કે એટલો ટાઈમ હું સંસારમાંથી સુખ ન લો, ટીવીમાંથી સિરિયલ જોઈને સુખી ન થાવ, મૂવી જોઈને સુખી ન થાવ, ફરવા જઈને સુખી ન થાવ, બધું મારું બંધ થઈ જાય 1 કલાક 1.5 કલાક માટે, તો મારે દુઃખી ન થવું, મારે તો સુખ જોઈએ છે. એટલે જે આમાં આવતા નથી એ સુખ માટે કે હેરાન થવું છે મારે એના માટે ના, ઈ સુખ કે તમે સત્સંગ કરો હું જઈને દુઃખી થવું છું એમ કરે છે કોઈ? આઈ વોન્ટ ટુ ગો એન્ડ સફર એમ નથી ને. એની બદલે કે આઈ વોન્ટ ટુ ગો એન્ડ એન્જોય એમ કે છે ને. તો જે લોકો નથી આવતા એ લોકો એ સુખ માટે નથી આવતા અને જે લોકો આવે છે એ લોકો પણ સુખ માટે આવે છે. એટલે જીવને ખાલી સુખ જ જોઈએ છે, એને બીજું કોઈ પ્રયોજન નથી. સમજાણું? બધા કાર્ય જેટલા કરે છે ને સંસારમાં પણ બધા સુખ માટે જ કરે છે. તમારું એક એવું કાર્ય બતાવો કે જે તમે સુખ પ્રાપ્ત કરવા માટે નથી કરતા, બતાવો સંસારમાં. Can you give me one work that you do? પણ પોસિબલી હા? ઘણી વસ્તુ કરતા હોય ને ત્યારે આપણને એમાં સુખનું ના, ત્યારે એમાં સુખ નથી. એટલે એ તો કરવું પડે છે ને. હા. તમે કરો છો, શું કરવા માંગો છો? હા, એ તો want of સુખ. સુખ જ છે ને. તમે એવું એક કાર્ય બતાવો કે જે તમે કરવા ઈચ્છો છો પણ એમાં સુખ નહીં પણ દુઃખ મળશે, એવું એક કાર્ય બતાવો. એ કરવાથી હું બહુ હેરાન થઈશ, મારે એ કામ કરવું છે. I want to suffer. That's why I'm doing this work. Sometimes struggling. હા Sometimes struggling. હા. તો એ તો બસ તારે કરવું પડે છે ને. સારું ચાલે તો તું PS4 માં આવી જા ને. હા, એ તો બધી એ વાત નહીં. What you intend to do, Ah. not what you're doing. What you intend to do. Like why you want to play PS4? હા. To be happy. You enjoy that. You want to suffer. I want to play PS4 and suffer what? I want to suffer for 1 hour today. એવું છે. સંસારનું કયું કાર્ય છે આપણે કરીએ છીએ દુઃખી થવા માટે? એકેય નથી. પાક્કું. એટલે જીવ જેટલું કરે છે સવારથી રાત સુધી સુખ માટે જ કરે છે. આ નક્કી કરીને આખા દુનિયાના બધા જ માણસો, અમેરિકન હોય કે ચાઇનીઝ હોય કે જાપાનીઝ હોય,
સવારથી ઉઠે ત્યારે એને જેમાં સુખ લાગે ને એ જ કામ કરે છે. આમ કરવાથી સુખ થાય તો એ કરશે. પછી એ લોકોને મળે છે કે નહીં, that is a second issue that we will not discuss. પણ જેટલા કામ બધા કરે છે દુનિયામાં, બધા સુખી થવા માટે જ કરે છે. સમજાણું કે નહીં? એ બરાબર લાગે છે કે નથી લાગતું? લોજિકલ. different activities people are doing, but the purpose is the same. Sukh, common goal is the same. Activities are different. બધા સુખ માટે પ્રયત્ન કરે છે, સવારથી લઈ અને રાત્રે સુવે ત્યાં સુધી. સુબહ સે લેકર શામ તક. બરાબર છે? હવે પછી થાકીને સુઈ જાય, પછી સવારે પાછો ઉઠે એટલે he is ready to search for happiness. તરત જ એ પાછો ચાલુ થઈ જાય બીજે દિવસે સવારે. સુખ મેળવવા માટેનો પ્રયત્ન બીજે દિવસે પાછો. વળી આખા દિવસમાં એને ક્યાંય સુખ ન મળે એટલે સુઈ જાય થાકીને. પછી નેક્સ્ટ ડે પાછો સવારે ઉઠીને ચાલુ કરી નાખે. આ પ્રોગ્રામ બધાનો છે કે નહીં જોઈ લો કે તારો ડિફરન્ટ પ્રોગ્રામ છે. સેમ છે શ્યોર. તને કોઈ કીધું તું આમ કરવાનું તો કેમ કર્યું? કેમ કે અનાદિકાળથી આ જ પ્રોગ્રામ ચાલુ છે. દરેક ભાવમાં આ જ પ્રોગ્રામ કર્યો છે. સુખ લેવા માટેનો પ્રયત્ન કર્યો. જન્મથી લઈને મરણ સુધી આ જ ચાલશે. ડિફરન્ટ એજમાં. કોકને તો મળી ગયું હશે ને સુખ. ઓલ્ડ પીપલને તો મળી ગયું હશે. એ લોકો તો જન્મથી મહેનત કરે છે. એક માણસ સમજો કે 90 years જીવે છે તો એને તો 75 years મહેનત કરી, એક્ઝામ્પલ, આ જ સુખ લેવા માટે. તો એને તો મળી ગયું હશે કે નહીં? આપણે તો નવા છીએ થોડા, હજી આપણે ઘણું કરવાનું બાકી છે. આ લોકોએ તો બહુ ઓછું કર્યું છે, એનાથી વધારે આપણે કર્યું છે. બરાબર ને? આનાથી વધારે આ લોકોએ કર્યું છે, આનાથી વધારે તે કર્યું. તો તને તો મળી ગયું ને સુખ? ક્યાં મળ્યું? તો તને મળશે ફ્યુચરમાં. આને નથી મળ્યું તો હવે તને મળશે. તું રોજ જે કરેશ અને તું આ એજ સુધી પહોંચીશ ત્યાં સુધી પણ તને સુખ નહીં મળે. તારી મહેનત બધી વેસ્ટ જશે. ઓલ યોર એફર્ટ્સ will be wasted. All your energy, your time, all will be wasted. So what do you want to do from tomorrow morning when you get up? Same thing what you did today. તો શું કરીશ? રિઝલ્ટ ફાઇનલ છે કે તને સુખ નથી મળવાનું, કેમ કે દાદીને નથી મળ્યું. બોલો, તારે દાદી બનીને પછી કેવું છે કે આ મને બી નથી મળ્યું, કે અત્યારથી યુ આર પ્રિપેર્ડ ટુ એગ્રી કે સુખ નહીં મળે? શું કરશું? ઓકે, ફ્રોમ ટુમોરો. હા, જોરથી કે છે. શું કે? સંભળાવું છે. જોરથી કે. Are we prepared to agree that I will not get sick Now you will agree. from tomorrow?
Okay, then what you will do after you, what is the change you will make? So you agree na that you are not going to get happiness. તો કાલે તું એવું શું કરીશ જે આજે તે કર્યું છે એ નહીં કર, એવું કંઈક હશે ને કંઈક કે સેમ થિંગ યુ વિલ ડુ ટુમોરો વોટ યુ ડીડ ટુડે. I do different. Like what you will do? Rather than putting my effort in Sansar, I try to put it over here where I actually get the result. Okay. So what you will do, we want to know. See, morning you get up, then what all things you did today. Tomorrow what you will do? Those things you will do. Supposing you brushed your teeth today, tomorrow you will brush your teeth or not? Yeah. Okay. You had breakfast today, tomorrow you will have breakfast or not? Yeah. તો શું change શું કરવાની છે? That we want to know. I'll decide that જે બી હું કરું છું એનાથી મને સુખ નહીં મળે. હા. તો એનાથી શું બેનિફિટ તને? તો એ ડિસાઈડ કરી સમજો તો તને શું આમાં બેનિફિટ છે? મને દુઃખ નહીં થાય. કેમ? Because હું જેમાં સુખ માનતી હતી એમાંથી મને eventually no મળ્યું, so I used to be unhappy. Good points. He's got very good points. At least જે એને ઓલું થાય છે ને શું કહેવાય, Expectation. એક્સપેક્ટેશનમાં નથી મળતું ત્યારે શું થાય? ડિસઅપોઇન્ટમેન્ટ તને જે છે ને એ તારી ઘટી જશે. કારણ કે બહુ એક્સપેક્ટ કર્યું તો આનાથી મને બહુ હેપીનેસ મળશે, અને પછી જ્યારે નથી મળતું ને ત્યારે એકદમ ડિસઅપોઇન્ટ થઈ જાય છે માણસ. ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થઈ જાય. નિરાશપણું જે છે એમાં ફરક પડશે. કારણ મને તો ખબર જ હતી નથી મળવાનું, જો ન મળ્યું એમ થશે. એટલે આ ફાયદો મોટો. કરેક્ટ? છતાં બી જે કામ કરવાના છે એ કરવાનું છે, પણ સુખ માટે નથી કરવાનું. બસ આ ચેન્જ આવશે. શું? કાલે પણ રોટલી બનાવવાની છે, પણ શાક બનાવવાનું છે. કાલે પણ જીમમાં જવાનું છે, કાલે પણ એક્સરસાઇઝ કરવાની છે, પણ એ વખતે અંદરમાં એમ રાખવું કે આ વજન ઘટશે તો હું કઈ સુખી નહીં થાઉં. એ જે સુખનું કનેક્શન છે ને એની સાથે એક્ટિવિટી અને સુખ એને ડીલિંગ કરના. જેટલી એક્ટિવિટી આપણે કરીએ છીએ સંસારમાં એની સાથે આપણે સુખને લિંક કરી છે કે આમ કરવાથી મને સુખ મળશે. એને ડીલિંગ કરી નાખવાનું કે આ એક્ટિવિટીથી સુખ મળશે જ નહીં, ગમે તે થાય પણ મને સુખ મળવાનું નથી. કેમ કે આમાં સુખ છે જ નહીં. કેમ કે આ અજીવ છે, ઉદ્ગલ છે, સુખથી ખાલી છે, એટલે એનાથી મને ક્યારે પણ સુખ મળશે. એટલે આખો જે ઇન્ટરેસ્ટ છે એ સુખને લીધે છે. શું માન્યતા સુખ મળશે એ જે બિલીફ છે ને એને લીધે આખું ઇન્વોલ્વમેન્ટ આવી જાય છે. એમાં આપણું જે ઇન્વોલ્વમેન્ટ વધારે પડતું આવે છે, કોન્સન્ટ્રેશન જે આવે છે, એનું કારણ છે કે એમાંથી આપણને સુખ મળશે એ બિલીફ છે. પછી શું થશે કે એક્ટિવિટી થશે, પણ ઉપરથી બધી એક્ટિવિટી થશે. સુખ મળશે એ માન્યતાને લીધે બહુ ડીપમાં જાય છે. આપણું આખું જ્ઞાન એમાં રોકાઈ જાય છે. એટલે એમાંથી આપણે પ્રયોગ કરવાનો હોય છે તો કેમ પ્રયોગ નથી થતો? એક્ઝામ્પલ કે ભાઈ એક્સરસાઇઝ કરતી વખતે પ્રયોગ કેમ નથી થતો? કે ભાઈ આ શરીરની ક્રિયા શરીરથી થાય છે, આ વજનનું ઘટવું કે વધવું એ પૂતગલનું કાર્ય છે. એ બધો પ્રયોગ કેમ નથી થતો? એનું કારણ એ છે કે તીવ્ર સુખની માન્યતા છે ને એ પ્રયોગ નહીં થવાથી. જરાક સુખની માન્યતા ઘટશે સમજણમાં તો પ્રયોગ ચાલુ થઈ જશે. કે હું પ્રયોગ કરું છું અમુક જગ્યાએ, કાલે એમ કહેતી હતી, તો એ પ્રયોગ અમુક જગ્યાએ થતો નથી ને. અમુક વખતે થાય છે, અમુક વખતે નથી થતો. તો એમાં આ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે સુખનું.
સો ઇફ યુ ડીલિંક નો આનાથી સુખ મળશે જ નહીં તો પ્રયોગ વધશે. સુખને કારણે આપણું ઇન્વોલ્વમેન્ટ વધી જાય છે એમાં અને પ્રયોગ બંધ થઈ જાય છે. એમાં હું એફર્ટ પછી બહુ આમ રિલિજિયસલી વર્ક નહીં કરું એવું પણ તું કરતી જ નથી. એ પૂતગલથી જ થાય છે. તું ખાલી ઈચ્છા જ કરસ. તું એમ ઈચ્છા કરસ કે હું રિલિજિયસલી વર્ક કરું, એ તું કરસ. પણ રિલિજિયસ વર્કિંગ જે ફિઝિકલ છે એ તો પરમાણુ જ કરે છે. સમજે? your problem you understood. then જે આમ જોરથી જ આમ આમ કરતી હતી એ આમ ધીરે ધીરે કરશે. પગ આમ ધીરે ધીરે આમ આમ કરશે એટલે પછી વેઇટ નહીં ઘટે તો એને ડર છે. સમજાણું ને? આ બિલીવ કરે તો એને ડર લાગે છે. તો એને શું કરવું જોઈએ તારા પ્રમાણે? સમજાણું? ક્વેશ્ચન તને સમજાય છે કે દાખલા તરીકે એને આ પગ આમ 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 કર્યા કરે છે ને બરાબર છે. હવે એમાં આમ ખબર પડી ગઈ કે આમાંથી મને કઈ સુખ નથી મળવાનું અને આ એક્ટિવિટી હું ક્યાં કરું છું, આ તો પૂતગલ પરમાણુ કરું. તો પછી એનો પગ આમ ધીરે ધીરે જશે. આજે સ્પીડમાં જવો જોઈએ ને એ નહીં થાય એમ એનો ક્વેશ્ચન છે. પછી વેઇટ એનું ઘટશે જ નહીં. Got any solution for that? The same one what you said, that the sharir ka karya you're the not doing, you're the one who only desires to do it. So no matter whatever you do inside, so you can do prayog, and it's, see, it won't be like if you do slowly or if you do fast. It's, you know that it's not you when you're doing prayer. You will know that it's not you what you're doing, and the one desiring you, you're doing that. And I know I'm but confused. when I'm doing, I'm believing in that I'm doing. Yeah. When I'm doing, I believe I'm doing, and I believe that also if I won't do, I will put on. That also I'm believing. It's only a belief now. Actually you are not doing. You are believing that you are doing. It's difficult. I know it's difficult, but we have to do it to become happy. બીજો કઈ રસ્તો નથી. અઘરું છે કે સહેલું છે? કોકે કર્યું છે તો આપણે કરી શકી કે નહીં? શું કામ ન કરી શકી? જેને કર્યું છે આ સામે છે ગુરુદેવ કૃપાળુદેવ, તો આપણે કેમ ન કરી શકી અને સુખી કેમ ન થઈ શકી? You have to ask yourself whether if you want, can you do it or not? Now that is the question you have to ask yourself. If I want, can I do it or not? What is the answer comes? If I won't, I can. I Ah. decide, I can. So that is the issue, that your wanting to do is not there. Then any bala tu em kaise ke bahut difficult છે. See, you are telling different. તું કહેશ કે બહુ ડિફિકલ્ટ છે. એકચ્યુઅલી એ પ્રોબ્લેમ નથી, ડિફિકલ્ટ છે. મારે કરવું નથી, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. બેમાં સમજાય છે કે નહીં? મારે કરવું નથી ઇઝ ધ પ્રોબ્લેમ. મારે કરવું હોય તો હું કરી જ શકું છું. હા, સાત તત્વોમાં ઊંધી શ્રદ્ધા કરવી. હવે પેલા અસ્થિથી લીધું. અસ્થિ એટલે ખરેખર પોતે શું છે? જ્ઞાનાનંદ સ્વરૂપ છે. શું હવે એનું ઓપોઝિટ લે છે કે ખોટું શું છે? કે જો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા એને રાગ વાળો માને છે. શું માને છે?
જ્ઞાનવાળો જ્ઞાન સ્વરૂપ છે, હમ. જેમાંથી જ્ઞાન જ ઉત્પન્ન થાય હમ. એમ માનવું જોઈએ. હમ. એની બદલે આ પુણ્ય પાપના ભાવવાળો હું છું, હમ. આ ક્રોધ માન માયા લોભના ભાવવાળો હું છું, હા. ક્રોધ માન માયા લોભ મારા છે, હમ. એમ પોતાને રાગવાળો, પુણ્યવાળો, દયાવાળો, દાનવાળો માનવો, એનું નામ મિથ્યા દર્શન છે. કેમ કે પોતે તો જ્ઞાન સ્વરૂપે છે. જ્ઞાન સ્વરૂપે હોવા છતાં હું પુણ્ય વાળો છું, હું પાપ વાળો છું, હું પુણ્ય કરું છું, હું પાપ કરું છું, હું ક્રોધ કરું છું, હું માન કરું છું, એમ માનવું એ મિથ્યા દર્શન છે. પરિભ્રમણનું કારણ આ છે. એ પુણ્ય પાપના ભાવથી આત્માને લાભ માનવો, એનું નામ મિથ્યા દર્શન. આ બીજો પ્રકાર. પેલા શું કીધું કે હું પુણ્ય વાળો છું, દયા વાળો છું, દાન વાળો છું, એમ માનવું હમ. એ મિથ્યા દર્શન છે, એક પ્રકાર. હમ. હવે બીજો પ્રકાર કે આ પુણ્ય પાપના ભાવથી આત્માને લાભ માનવો, એનું નામ મિથ્યા દર્શન. આ બીજો પ્રકાર કે ગુસ્સો કરશું તો કામ થશે. હમ. સમજાણું? હમ. શાંતિથી કહેશું તો કામ નહીં થાય, એટલે કોઈ કશાય કરશું તો કામ થશે. એટલે ગુસ્સો કરવાથી લાભ થાય. હમ. એમ માનવું. નોકરો ઉપર ગુસ્સો કરીએ તો આપણું કામ બરાબર થાય. છોકરાઓ ઉપર ગુસ્સો કરી તો એ લોકો બરાબર ભણે. હમ. એટલે કશાય કરવાથી લાભ થાય. એવું થઈ જાય. એ થયું ને, કશાય કરવાથી લાભ થાય, હમ. એ મિથ્યા દર્શન છે. સમજાણું? આપણે ખોટું બોલીએ તો આપણું સંસારમાં કામ થાય, હમ. એમ માને છે ને. ખોટું તો બોલવું જ જોઈએ. આપણા બધા કામ ફટાફટ થઈ જાય ખોટું બોલી તો. સાચું બોલી તો પ્રોબ્લેમ આવે. કરેક્ટ કે નહીં? તો ખોટું બોલવાનું એક કશાય છે. એ કશાયથી મને સંસારમાં ફાયદો થાય, મારા કામ થાય, એ મિથ્યા દર્શન છે. એમ નથી, એકચ્યુઅલી ખોટું છે. એમ થતું જ નથી. ખોટું બોલવાથી કોઈ કામ સંસારમાં થતા જ નથી. ગુસ્સો કરવાથી કોઈ કામ સંસારમાં થતા નથી. પણ માન્યતા છે એ મિથ્યા દર્શન છે. સમજાય છે? એ બીજું. ત્રીજું, આ અજીવની ક્રિયા એટલે શરીરની, વાણીની ક્રિયા થાય એ મારાથી થાય છે. આ બોલવાનો અવાજ કેવો છે? આ મારો છે. કેટલો સરસ છે અવાજ. હું કેટલું સરસ બોલું છું, હું કેટલું સરસ સમજાવું છું. આ બોલવાની ભાષા છે એ મારી છે. આ બોલવાની છટા છે એ મારી છે. મારાથી બધા સમજી જાય છે. એ મિથ્યાત્વ છે. આ પરિભ્રમણનું કારણ છે. સમજાણું? આ શરીરનું કંઈ પણ ક્રિયા છે એ મારી છે. શરીર ચાલે છે, શરીરમાં સ્ફૂર્તિ છે, તો હું સ્ફૂર્તિ વાળો છું. શરીર બરાબર વજન કંટ્રોલમાં છે તો કે હું બરાબર છું. એમ શરીર અને હું એક. પરદ્રવ્યની ક્રિયા હું કરું છું. વાણી હું બોલું છું. એ બોલવાનો ભાવ મારાથી થાય છે. બોલવાનું કાર્ય મારાથી થાય છે. આ બધી માન્યતા છે એ મિથ્યા દર્શન છે. આ પર જીવની દયા પડે એને હું પાડી શકું છું. જ્યારે મને દયાનો ભાવ આવે ત્યારે હું એને બચાવી શકું છું. એનું નામ પાડી શકું છું. પાડી શકું એટલે સમજાણું? બચાવી શકીએ. એટલે એ કાર્ય હું કરી શકું. કરી શકીએ. આ ગરીબને જોઉં, હમ. મને દયા થાય હમ. તો પછી હું એને પૈસા આપી શકું છું. હમ. એને દુઃખમાંથી છોડાવી શકું છું. બે વસ્તુ સમજાણું કે નહીં?
એક તો દયાનો ભાવ અને એક તો દયા પ્રમાણે કાર્ય કરી શકું છું. બે, દયાનો ભાવ છે એ મિથ્યા દર્શન નથી, પણ દયાના ભાવ પ્રમાણે હું એક્ટિવિટી કરી શકું છું, બચાવી શકું છું, એ મિથ્યાત્વ છે. દયા જે આવે એ મિથ્યા દર્શન નથી. ઈ નથી, પણ દયા હું કરી શકું છું. દયા પ્રમાણે હું કાર્ય કરી શકું છું. મને દાખલા તરીકે આ ભૂખો છે એની દયા આવી હા, તો એને હું ખવડાવી શકું છું. એટલે બે કામ, દયા આવે ને ખવડાવે નહીં, દયા આવે ને ખવડાવે, બે કામ છે અલગ અલગ. દયા અને ખવડાવવું બે અલગ છે કે નહીં? આ ભૂખો છે તો મને દયા આવે છે, પણ એને ખવડાવે જ નહીં, એને ઓફર જ ન કરે ફૂડ, એમ પણ થાય ને. અને દયા આવે ને એને એના માટે બધું બનાવીને આપી દે એને ખાવાનું, બરાબર છે? બે અલગ થયા. તો આપી શકું છું, આપે તેમાં આપે, પણ હું દયા આવી છે એટલે હું એને આપી શકું છું. આપી શકું છું એ મિથ્યાત્વ છે. દયાનો ભાવ મિથ્યાત્વ નથી. દયા પ્રમાણે હું કોઈ કાર્ય કરી શકું છું. દયા આવી એટલે મેં એને આપ્યું, એમ જે માન્યતા છે ને એ મિથ્યાત્વ. ટાઈમ થઈ ગયો. 2 minute break. Of my dukh is what I've understood, but today in satsang it came that punya and paap ki akulta is dukh. Are they the same or different? But right now I am associating the per as cause of my dukh. How to associate right cause for my dukh with proper bhav and not just upar-upar-pi, and how to keep this process continuous. I feel only if I associate the right cause first, I will be able to move ahead. Please guide. પેલા તો સંસારની કોઈ ક્રિયાથી દુઃખ નથી થતું ને સુખે નથી થતું, કેમ કે બધી પૂતગલની ક્રિયા છે. એમાં જીવ અમુક ક્રિયામાં કલ્પના કરે છે કે સુખ મને મળ્યું, અને અમુકમાં એમ કલ્પના કરે છે કે મને તકલીફ થાય છે. પણ સંસારમાં કોઈ પણ પૂતગલની ક્રિયાથી સુખ પણ નથી થતું અને દુઃખ પણ નથી થતું. પણ જે ઈચ્છા થાય છે અંદરમાં, એ ઈચ્છાથી દુઃખ થાય છે. દુઃખનું કારણ શું છે કે ઈચ્છા. સમજણ? હવે ઈચ્છા છે એ પુણ્ય અને પાપ રૂપ છે, અથવા ક્રોધમાન માયા લોભ રૂપ છે. ઈચ્છા કયો કે ક્રોધમાન માયા લોભ કયો, બધું એકાદ છે. શું? તો એ ઈચ્છા દુઃખરૂપ છે. એટલે એમાં જો જીવનું જ્ઞાન પરમાંથી હટીને એનું અવલોકન કરે, ઓબ્ઝર્વેશન કરે, તો એમાં જીનવાણી જે કહે છે કે આમાં દુઃખ છે, તો એ દુઃખનો અનુભવ મુમુક્ષુને થાય, આકુળતાનો અનુભવ એને પકડાય, તો પછી ત્યાંથી ખસવા તૈયાર થઈ જાય.
અત્યારે શુભ અશુભ ભાવ ને ક્રોધમાન માયામાં એ 24 કલાક રહેવા તૈયાર છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે એમાં આકુળતાનો અનુભવ પકડાય તો એ અનુભવ આકુળતા હોવાથી ત્યાં એને રહેવું નથી ગમતું, કેમ કે તકલીફમાં કોઈ પણ જીવને રહેવું ગમતું નથી. એટલે ત્યાંથી ખસીને એ આત્મામાં જાય, એનું નામ ભેદ વિજ્ઞાન છે. અને આત્મજ્ઞાન થાય, ભેદ વિજ્ઞાન થતા આત્મજ્ઞાન થાય એટલે એનો મિથ્યાત્વનો અભાવ થાય, ખોટી શ્રદ્ધા છૂટી જાય અને પરિભ્રમણનો પણ નાશ થાય. આ પ્રકારે સર્વજ્ઞ ભગવાને સુખી થવાનો માર્ગ આ પ્રકારે બતાવ્યો છે. ભરતભાઈ. જય જયેન્દ્ર પ્રભુ. વાત એમ આવે છે કે કોઈકના પુણ્યના પ્રતાપે બધું બરાબર ચાલે છે. દાખલા તરીકે ધંધા ધાપામાં પ્રોફિટ વગેરે જે થાય છે એ કોઈ એકના પુણ્યથી બધાને લાભ થાય છે એવું છે. અને સિદ્ધાંત એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી નથી શકતું. તો આમાં કેવી રીતે લેવું પ્રભુ? જય. હા, એટલે દાખલા તરીકે એક કંપનીમાં અમુક ભાગીદાર છે 2-4, અને એમાં કોકના પુણ્યથી ધંધો ચાલે છે એમ પ્રશ્ન છે. પણ જેને જેટલા પૈસા મળે છે ખરેખર એના પુણ્યથી જ મળે છે. એટલે પોતાને જે મળે છે એ પોતાનું પુણ્ય છે, બાકી જેટલા આવે છે એ નથી જોવાનું. એ તો આવે ને વ્યાપી જાય બીજે રસ્તેથી, ખર્ચામાં વ્યા જાય. એટલે એનાથી આપણે હિસાબ કરવા નથી. જેને પોતે વાપરે છે એ એના પુણ્યના વાપરે છે, બીજાના પુણ્યના કોઈ વાપરી શકતું નથી. કે આપણા પુણ્યના પૈસા કોઈ લઈ પણ નથી શકતું. આપણા એકચ્યુઅલી આપણા ફેમિલીમાં બી જો આપણે જોઈએ તો હસબન્ડ જે વાપરે છે એ એના પુણ્યના વાપરે છે, અને વાઈફ જે વાપરે છે એ એના પુણ્યના વાપરે છે. હવે ઘણીવાર એવું હોય કે વાઈફ બહુ વાપરતી હોય અને ઘણી જગ્યાએ એવું હોય કે હસબન્ડ બહુ વાપરતો હોય. બરાબર છે? તો જે જેટલા વાપરે છે એ એના પુણ્યના જ વાપરે છે, અને વાપરે છે એનાથી ખબર પડે કે એના પુણ્ય કેટલા છે. સમજાણું કે નહીં? એટલે એ રીતે વિચારો. ભારતી. જય જિનેન્દ્ર સાહેબજી, સત્સંગમાં વાત આવી હતી કે સદગુરુની અંતર ઓળખાણ કરવા માટે જે વિશાળતા, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું, આ 4 ગુણો પ્રગટ કરું તો જ હું ઓળખાણ કરી શકું. અને ટ્યુઝડેના જે વાત આવી કે જીવ ઊંડાઈના અને અસરતાના પરિણામમાં પણ ઓળખાણ કરી શકે, તો આ વાત હું સમજી નથી સાહેબજી. એટલે ઊંધાઈ તો અજ્ઞાન દશામાં તો ઊંધાઈ તો રહેવાની. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી એના અંદરમાં ઊંધાઈ તો રહેવાની. પણ એ ઊંધાઈમાં પણ સરળતા ન હોય, મધ્યસ્થતા ન હોય, જીતેન્દ્રિયપણું ન હોય, વિશાળ બુદ્ધિ ન હોય તો એ જ્ઞાનીને ઓળખી ન શકે, એ પાત્ર નથી. એટલે અજ્ઞાન દશામાં બધું જ ખોટું હોય એવું કાંઈ નથી. અજ્ઞાન દશા હોય ને ઘણાને અસરળતા હોય, અને અજ્ઞાન દશામાં સરળતા પણ હોય. ઘણાને વિશાળ બુદ્ધિ હોય ને ઘણાને સંકુચિત બુદ્ધિ હોય, ઘણાને મધ્યસ્થતા હોય ને ઘણાને પક્ષપાત હોય, ઘણાને ઇન્દ્રિયનો વિષયની તીવ્ર રુચિ હોય અને ઘણાને ઇન્દ્રિયો વિષયની રુચિ ઘટી ગઈ હોય. બંને અજ્ઞાની છે. તો એ બે અજ્ઞાનીમાં જેનામાં મધ્યસ્થતા છે, સરળતા છે, વિશાળતા છે અને જીતેન્દ્રિયપણું એટલે ઇન્દ્રિયોના વિષયને અંશે જીતી ગયો છે, હારી નથી ગયો, એવો જીવ અજ્ઞાની એ પાત્ર જીવ છે એમ કેવું છે. હજી એને આત્મજ્ઞાન નથી થયું, હજી એનામાં મિથ્યાત્વ છે, ઊંધી શ્રદ્ધા છે. પણ એ જ્ઞાનીને ઓળખે અને ઓળખીને એના બોધથી
એ મિથ્યાત્વને મટાડીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે. સ્વપ્નિલભાઈ. જય જિનેન્દ્ર સાહેબજી, પુણ્ય પાપના ભાવની અવલોકનની વાત આવી તો આ ભાવ મને પર નથી કરાવતું. આ ભાવને હું મારા કેવી રીતે જાણું છું અને આ ભાવનો અનુભવ શું છે એમ અલગ અલગ ફેસેટ્સ સમજવા એક સાથે મુશ્કેલ લાગે છે અવલોકનમાં. સો કઈ પદ્ધતિથી મારે ભાવનું અવલોકન શરૂ કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ સો દેટ હું અનુભવ સુધી પહોંચું ભાવના અને આગળ વધું? પ્લીઝ આમાં માર્ગદર્શન. એટલે જે તત્વ વિચારથી પુણ્ય પાપનું સ્વરૂપ આપણે સમજી છીએ એ બધા પહેલા કરી લેવા જોઈએ. અનેક પ્રકારે તત્વ વિચાર જીનવાણી દ્વારા, તર્કવાળા, ન્યાયથી, લોજિકથી, દાખલાથી એ બધું પહેલા કર્યા પછી નિર્ણય કરીને પછી જ અવલોકનમાં પ્રવેશ થાય તો અવલોકન ચાલે. નહીતર અવલોકન બંધ થઈને પાછો તત્વ વિચારમાં જીવ ચાલ્યો જાય છે. એટલે અવલોકન એટલે ઓબ્ઝર્વેશન ભાવોનું, પુણ્ય પાપના ભાવનું. એ ઓબ્ઝર્વેશન કોણ કરી શકે કે જેને એની પહેલા ઘણો તત્વ વિચાર કરીને નિર્ણય કરી નાખ્યો કે આ પુણ્ય પાપના ભાવ છે એ મને પર નથી કરાવતું, એમાં સામેવાળાનો કાંઈ દોષ નથી અને એ મારો સ્વભાવ પણ નથી. મારો સ્વભાવ તો પુણ્ય પાપને જાણવા વાળું જ્ઞાન છે, એ મારો સ્વભાવ છે એમ એને તત્વ વિચારથી નક્કી કરી નાખ્યું હોય જેણે, અને પછી અવલોકનમાં જાય તો એનું અવલોકન ચાલે. स्मृति जी. जय जिनेंद्र साहिब जी, किसी पर क्रोध करने से या कोई पाप भाव करने से अंदर में आकुलता पकड़ने आती है, परंतु पुण्य भाव में दुख रूप अनुभव नहीं होता. इस समय शांति अनुभव होती है, तो इसमें क्या प्रयास करना? थैंक. किसी के ऊपर गुस्सा करने से आकुलता पकड़ में आती है तो वो आकुलता क्रोध की है कि सामने वाला अपनी मानता नहीं है उसकी आकुलता है? क्या हमने जो उसको कहा वो नहीं मानता है और वो करता नहीं है हमने जैसा कहा, वो उसकी आकुलता है. और क्रोध में जो आकुलता है वो अलग है. वो आकुलता का स्वरूप भिन्न है. दुनिया के तमाम अज्ञानी जीव को जब क्रोध आता है और सामने वाला मानता नहीं है तभी तो क्रोध आता है. सामे वाળો આપણે કહીએ એમ બધું કરી નાખે તો શેનો ગુસ્સો આવે? ગુસ્સો ક્યારે આવે? કે આપણે કહીએ ને એ ન કરે તો એ આખી દુનિયાના લોકોને એમાં તકલીફ થાય છે. એને કઈ પ્રયોગ નથી. એ તો ચાઇનીઝને પણ થાય અને અમેરિકનને પણ થાય અને જાપાનીઝને પણ થાય. એની એ ગુસ્સો કરે ને સામેવાળો ન કરે તો એને તકલીફ જ થાય. પણ અહીંયા બીજી તકલીફની વાત છે. એ તકલીફની વાત નથી. અહીંયા તો ઓલો માને કે ન માને, ગુસ્સો થયો તો ગુસ્સો પોતે દુઃખરૂપ છે. ગુસ્સાનો અનુભવ દુઃખરૂપ છે. એ એનું અવલોકન ગુસ્સાનું કરે. સામેવાળા નો માને કે માને એના ઉપરથી ધ્યાન હટાવીને ગુસ્સામાં જે જ્ઞાનને રોકે એનું નામ અવલોકન. તો એને ક્રોધમાં આકુળતાનો અનુભવ થાય. પછી એને મંદ કશાય હોય, પુણ્ય પરિણામ હોય, એ વખતે બીજો જ્ઞાનને રોકે તો એને ખબર પડે કે આમાં બી આકુળતા છે. ફરક એટલો છે કે ક્રોધની આકુળતા વિશેષ છે અને પુણ્યની આકુળતા ઓછી છે. એમ ફરક છે. અહંકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જય.